કે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. ગટમાં હાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધી કાં ફરો. પરસોત્તમ કહે પ્રાણિયા તમે ગઢ ભીતર તો જોયા કરો. પોતાના ગટડાની માલિકોર જો ને તોય તમને એક રામ દેખાય, પોતાની અંદર જો તોય આપણને એક રામ દેખાય. પણ પોતાના પર્યાતણા અને જેને પગમાં ને નેવડ નોય ઈ કુણ હીણાને કાંવરે ઠપકો કલ્યાણમાં. પોતાના પર્યાતણા જેને પગમાં નેવડ નોય, જેને પોતાનું સ્વાભિમાન નથી, જેને પોતાનું જાતિ ગૌરવ નથી, જેને પોતાના પ્રત્યેની પોતાની જાતિની પ્રત્યેની લાગણી નથી, ક્યાં પોતાના ઈશ્વરને ઓળખી શકવાનો છે. જો ખુદને ઓળખીએ તોય વિભુને ઓળખી દેવાય છે. અને એવી જ એક વાત, પોતાના પર્યાતણા જેને પગમાં નેવડ નો હોય શું કેવા શું માંગે. સમજદાર માણસને તમે ફક્ત એક ઠપકો દો ને તો એને ઘણો થઈ પડે. અને મૂર્ખ માણસ એમને એમ ફરતો હોય, ગામમાં કપાતર નીપજ્યો હોય અને આખા ગામમાં આટા દેતો હોય, એને 17 વખત તમે કહો લાકડીના દાંડાને ઘા મારો ને કોઈ ફરક નથી પડવાનો. આ તો પોતાના પર્યાતણા જેને પગમાં નેવડ ન હોય. એક કોર્ટની કચેરી, એમાં જે જજ સાહેબ ઈ બરોબર 2 અપરાધીઓને ઓળખે. ઈ વખતમાં પેલો અપરાધી કઠગરામાં આવ્યો. કઠગરામાં આવેલા અપરાધીને જજ સાહેબે આમ કડીમાં કડી આકરીમાં આકરી સજા સંભળાવી. ઈને ઈ ગુને ઈને ઈ દોષમાં એક બીજો અપરાધી, ઈ અપરાધી બરોબર કઠગરામાં આવ્યો ને તેથી જજે એને કોઈ દોષ માટે કોઈ દંડ ન દીધો, ન એને કોઈ અપરાધ માટે સજા સુનાવવામાં આવી. પણ ઈ આમ પોતાની ખુરશી માથે બેઠે બેઠે જજ સાહેબે એટલું કીધું, ભલા માણસ તમારાથી આવું થાય હે, કે ભલા માણસ તમારાથી આવું થાય. આખું કોર્ટનો મુકદમો જેથી પૂરો થઈ ગયો તેથી જે ઈ જજના દરવાન હતા ને, એ દરવાન જજની ઓફિસે જઈને પૂછવા માંડ્યા, જજ સાહેબ આ તે કેવો ન્યાય હે, આ તે કેવો ન્યાય કે એકને એક દોષ છે, એકને એક ભૂલ છે અને બે લોકો તમારી સામે ઊભા, એકને કડામાં કડી સજા દીધી, બીજાને ફક્ત ઠપકો દઈને મૂકી દીધો. તેથી જજ સાહેબે કીધું પેલો તો એને તો 17 વારની સજા દેશું ને તો એને ફરક નહીં પડે, પણ બીજો જે માણસ આવ્યો ને એ સાણો હતો, સમજદાર હતો, એને એની જાતિનું ગૌરવ છે, એને ખુદનું ગૌરવ છે, એના માટે એનો ઠપકો દીધો ને અઠવાડિયું હોઈ નહીં શકે. એને ઠપકો દીધો ને અઠવાડિયું હોઈ નહીં શકે, એ જ એની મોટામાં મોટી સજા છે. એટલે પોતાના પર્યાતણા જેને પગમાં નેવડ નોય એ કુણ હીણાને કાંવરે ઠપકો કલ્યાણમલ, કાંવરે ઠપકો કલ્યાણમલ. પણ ફરી પાછું લોકગીતો જેમ સંતવાણીમાં મરમ રહેલો છે એમ આપણા લોકગીતોમાં પણ મરમ રહેલો છે. વધુ વાર